મિત્રો હું છું આપનો દોસ્ત હાર્દિક નાથાણી। આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરમાં સેક્ટર 21 માં બેરુજી દાળ પકવાન જે આવેલું છે પેન્ટાલુન્સ જે છે સેક્ટર 21 માં એની એક્ઝેક્ટ સામેની બાજુએ। અને એમના દાળ પકવાન છે એ ખૂબ જ ફેમસ છે। આપણે જે રાજકોટમાં અને જુનાગઢમાં જે દાળ પકવાન મળે છે એ જ ટાઈપના એ દાળ પકવાન બનાવે છે। તો ચલો એમની જોડે વાતચીત કરીએ અને આપણે પણ એમના દાળ પકવાન ટ્રાય કરીએ। ચલો અહીંના જે ઓનર છે બેરુજી દાળ પકવાન આપણે એમની જોડે જ વાત કરીએ। તો કેમ છો ભાઈ? પહેલા બસ મજામાં। તો સૌથી પહેલા તમારું નામ શું છે? આકાશ મોદી। આપણે જે આ દાળ પકવાન છે કેટલા ટાઈમથી સ્ટાર્ટ કર્યો? વર્ષ જેવું થઈ ગયું છે। વર્ષ જેવું થઈ ગયું। અને આ જે દાળ પકવાન સ્ટાર્ટ કરવાનો આઈડિયા તમને કઈ રીતે આવ્યો? મારા મોટા ભાઈ કરતા હતા રાજકોટના જામનગર પેલી બાજુ, એટલે આપણે એમને જોડે આઈડિયા લીધો છે। એટલે એ જ ફ્લેવરના તમે અહીંયા બધાને આપો છો એટલા માટે જ એટલા બધા ફેમસ એવું છે। અને મેં જોયું કે તમે 3 જાતની અલગ અલગ ચટણીઓ રાખો છો। આ એક પુદીનાની ચટણી, પુદીના ધણાની આવે, લસણ ચટણી આવે ને આમલીનું પાણી। આમલીનું પાણી। ઓકે। જે આ પકવાન છે આને પકવાન કહેવામાં આવે ને, પેલાને દાળ કહેવામાં આવે, હું ખોટો ના હોઉં તો જે પકવાન છે એ કેમાંથી બને છે? પકવાન મેદાની આપણે લોટથી બને છે। અને દાળ આપણે ચણાની દાળ આવે। ચણાની દાળ, ઓન્લી ચણાની ચણા મસૂર 2-3 દાળ આવે છે અંદર। ઓકે અને એનાથી બોઇલ કરેલી દાળ બને છે। ઓકે અને આપણે કેટલી ડીશો વેચાય છે ડેઈલી? 100 જેવી, 100, 120, 100। વાહ। અને આપણો ટાઈમિંગ શું છે અગર કોઈને અહીંયા ખાવા માટે આવવું હોય તો? સવારે 8:30 થી લગાવીને સાંજે 7, 7:30 સુધી હોય। ઓકે અને પ્રાઇસ આપણી 40 રૂપિયા। 40 રૂપિયાની એક પ્લેટ। ઓકે તો ચલો અમને પણ ટેસ્ટ કરાવો તમારો દાળ પકવાન। आवे थे आप एमने पर पूछिए। आप सबसे पहले आपका नाम क्या है? मेरा मधुसूदन मेवाड़ा। ओके और कितने टाइम से यहाँ पे खाने आते हो? नहीं, हम एक्चुअल में राजस्थान से आए हुए हैं, एग्जीबिशन में आए हुए थे। ओके फर्स्ट टाइम ही खा के देखा है। ओके फर्स्ट टाइम ट्राई किया आपने गुजरात का? हाँ पूरा। ओके तो कैसा टेस्ट लगा यहाँ पे आपको दाल पकवान का? दाल पकवान बहुत ही अच्छा है। मैंने भी खाया था, दोबारा फिर खाया। दोबारा आया हो खाने? तो તમે જોઈ શકો છો મિત્રો કે આમનો જે ટેસ્ટ છે ખૂબ જ મસ્ત છે। બાકી બી લોકો આવે છે તો એમનો દાળ પકવાન ખાવાનું પ્રિફર કરે છે। થેન્ક યુ। ઓકે તો ચલો હવે આપણે જેમના દાળ પકવાન ટ્રાય કરીએ અને જોઈએ કે કેવો ટેસ્ટ છે। આપણે બીજી જગ્યાએ ખાઈએ તો જે દાળ હોય છે થોડી લાલાશ પડતી હોય છે, પણ આમની જે દાળ છે એ જરાક બી લાલ નથી, થોડી ગ્રીન કલરમાં છે। ઉપર ડુંગળી નાખે છે, એમનો મસાલો નાખે છે અને સાથે જે 3 જાતની ચટણીઓ છે એ નાખે છે। ખૂબ જ મસ્ત ટેસ્ટ છે। એકદમ સ્પાઇસી બી નથી અને એકદમ જે ચણાની દાળ હોય છે ફીકી હોય છે તો એકદમ ફીકું બી નથી અને ખૂબ જ મસ્ત ટેસ્ટ છે। તમે પણ આવો અહીંના બેરુજીના દાળ પકવાન ટ્રાય કરો। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।